બનાસકાંઠા સ્થિત દાંતીવાડા ખાતે શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો છે। આ સમગ્ર મામલો બનાસકાંઠાના દાંતીવાડાથી સામે આવ્યો છે, જ્યાં વિદ્યાર્થીઓને શિક્ષકે માર માર્યો છે। ધોરણ 8ના વિદ્યાર્થીઓને રૂમમાં પૂરીને માર મારવામાં આવ્યો છે। ત્યારે દાંતીવાડા તાલુકાની આ પ્રાથમિક શાળામાં ઘટના બની હતી અને મામલો સામે આવ્યો છે। પીડિત વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા પોલીસ મથકે આ સમગ્ર મામલે રજૂઆત કરવામાં આવી અને અગાઉ પણ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો જ હતો। ત્યારે ફરી એકવાર આ ઘટનાનું પુનરાવર્તન થયું છે અને અશોક ચૌધરી નામના શિક્ષક દ્વારા માર મારવામાં આવ્યો હતો અને માર માર્યા બાદ શિક્ષકે માફી માંગી હતી। તો બનાસકાંઠાથી આ મામલો સામે આવ્યો, જ્યાં શિક્ષક સામે કડક કાર્યવાહી કરવા માટે ગ્રામજનોએ માંગ કરી છે। પીડિત વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા પોલીસ મથકે આ સમગ્ર મામલે રજૂઆત કરવામાં આવી છે અને અગાઉ પણ શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો જ હતો। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા દેવ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી દેવ, દાંતીવાડામાં શિક્ષક દ્વારા માર મારવામાં આવ્યો છે અને માફી ત્યારબાદ માંગી છે, શું છે સમગ્ર મામલો? જી, બનાસકાંઠાના દાંતીવાડામાં ગત શુક્રવારે શાળામાં ભણતા બાળકો ને ક્લાસના શિક્ષકે જે પોતાની જોડે રહેલી સોટી વડે માર મારવામાં આવ્યો હતો, જેને જે સમગ્ર મામલે વાલીઓમાં ઉગ્ર આક્રોશ વ્યાપી ગયો છે। ત્યારે વાલીઓએ અત્યારે તો દાંતીવાડા પોલીસ સ્ટેશનમાં અરજી આપીને દંડાત્મક કાર્યવાહી કરવાની માંગણી કરી છે। આ મામલે આચાર્યનો સંપર્ક કરતા તેમને પણ એવું જણાવ્યું હતું કે હું મિટિંગમાં હતો અને આચાર્યએ શિક્ષકને સામે જે યોગ્ય કાર્યવાહી થશે તે કરવાની ખાતરી આપી હતી। જી દેવ, તમામ વિગતો બદલ આભાર। તો બનાસકાંઠાથી આ મામલો સામે આવ્યો છે, જ્યાં દાંતીવાડામાં શિક્ષકે વિદ્યાર્થીઓને માર માર્યો છે।